રામ રામ ને હર હર મહાદેવ. તો હાલો આપણે સાણ વાહિંદા કરવા જાવ છે. તો સાણ વાહિંદા કરી લીધા ને પછી જો આ વાસળી એક અંદર ફરતી હોય છે ને, તો મેં તો ખોર ને આ ભૂસોને ખાઈ જશે એટલે એને ઢાંકી દઉં અને પોદરાને ઉપાડીને આવી. તો ઘરે આવી તો મુસ્કાન બેન ચાય પીએ છે અને પપ્પા પાછા વધીમાં ગયા હતા. આજ વળી વેફર લઈ આવ્યા છે, પાપડીનો ડબ્બો ભર્યો છે, પણ તો વેફર લેતા આવ્યા ને આ બધી ગાડી આપણે ઊભી તો જુઓ મારા રોપીને હવે આ ઉપડે ત્યારે આપણો થાય આંગણો બોવારો મારો આવે. અને પછી બપોરના જમવાનું બની ગયું છે આપણું પાલક બટેકાનું શાક કરે છે, રોટલી કરી છે અને થાકી રહ્યા હતા ને જાય ને એમાં માતાજી ગયા હતા એટલે સાદો ખાવાનું કરી નાખ્યો ને પછી મારે બધા લુગડા વારવાના છે. તો લુગડા વારી નાખું ને અમારા મીઠુભાઈ અહીંયા આરામ કરે છે અને પાય લુગડા સીવે શેરી. અને પછી આ માતાજીથી અમે 2 ચૂંદડી પાછી લઈ આવ્યા હતા. નવી ગાડીને મંદાવી આવ્યા ને 2 ચૂંદડી એક લઈ આવ્યા છીએ હોન્ડાની ને એક અમારી થાર હારું લઈ આવ્યા છીએ. અને પછી મારે આ પાટી તૂટી ગઈ છે એટલે બધો ખાટલો વીંખવાનું છે એટલે જમીનદારી મને દીધી પતિ દેવી. એટલે મેં તો હાલો આપણે તો કાતર હલાવી દઈએ, પાછી આ પાટી તો કાંઈ કામ આવશે નહીં. એટલે આપણે કેંચી લઈને મંડ્યા કચક કચક કરીને બધીને કાપી નાખી. હાંજ થઈ ગઈ એટલે મારી દેરાણીને કરવા છે મીઠા ચલા. તો એ ચલા ને આજે એને ખારી ભાત બનાવ્યા છે, એ